આ નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો મથક ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો મોટો છે, પરંતુ અહીં જાહેર શૌચાલયનો અભાવ છે. જે ડેડિયાપાડાની સર્કિટ હાઉસની સામે 2016-17માં ગુજરાત પેટર્ન યોજનામાંથી જાહેર શૌચાલય બનાવવામાં આવેલ છે, પણ એમને કયા કારણથી એને તાળા મારેલા છે, કયા કારણથી એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી, એવા વેધક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. આ શૌચાલયને તાળા મારેલ છે, બિન કાર્યરત છે, એનું કારણ શું હોઈ શકે? તે લોકો વેધક સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે ડેડિયાપાડા તાલુકાના કુલ 133 ગામો નર્મદા જિલ્લાના સૌથી મોટા ગામડા ધરાવતો તાલુકો છે. અહીં તાલુકા મથકે હજારોની સંખ્યામાં લોકો સરકારી કામકાજ અર્થે બજાર અર્થે આવતા હોય છે. તેમને આને ડેડિયાપાડાનો ભૌગોલિક વિસ્તાર મોટો હોવાથી જાહેર શૌચાલયની ઘણી તકલીફ પડી રહેલી છે. અને જેમ તેમ આ સર્કિટ હાઉસની સામે જે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે એ પણ બંધ નજરે પડે છે. એવા મનોમન અકળાય લોકો વેધક સવાલ ઉઠાવી રહ્યા છે. ડેડિયાપાડા તાલુકાના લોકોને વહારે આવે એવી લોક માંગ છે.